જગતના તાતની છાતી પર ખાનગી કંપનીઓના લોખંડી થાંભલા ઊભા કરીને તેમનો હક છીનવી લેવાની કોશિશ સામે ખેડૂતો ઊભા છે અડીખમ. આ વાત મોરબીના જેતપરના ખેડૂતોએ સાબિત કરી બતાવી છે. છેલ્લા 15 દિવસથી પોતાની જમીનમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા આડેધડ ઊભા કરાતા વીજપોલના અપૂરતા વળતર અને વિરોધમાં ખેડૂતો આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે. હવે તો ખુદ ભાજપના ધારાસભ્યો કહી રહ્યા છે કે ખેડૂતોની માંગણી વાજબી છે. ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજી દેથરિયાએ કહ્યું છે કે ખેડૂતોને તેમની જમીનનું યોગ્ય વળતર મળવું જોઈએ. અભ્યાસ કરીને આપણે સરકારને પણ કીધું કે ભાઈ અત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની જે પોલિસી બની રહી છે અને એ ઉપર અત્યારે 2024ની પોલિસી પ્રમાણે આપણે વળતર આપી છે, પણ છેલ્લી પોલિસી આપણી કેન્દ્ર સરકારની 21/3/2025 જો એની અમલવારી થાય તો ખેડૂતોને પૂરતું વળતર મળી શકે એમ છે. આ બાબતમાં સરકારમાં રજૂઆત કરી હતી. ત્યાર પછી આંદોલનની અંદરથી મારી પાસે 6 મુદ્દાની માંગ આવી કે અમારા 6 મુદ્દા છે. આ 6 મુદ્દા સરકાર પાસેથી અમે માગી છે અને સરકાર સાથે અમે પછી રજૂઆત કરી છે. એના પણ મુદ્દા આપણે એના પછી લઈ અને મારા નામ જોગ મેં સરકારને ભારપૂર્વક કીધું કે આ 6 મુદ્દા જે ખેડૂતોના છે, કિસાનોના છે, એકદમ વ્યાજબી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં આ ગંભીર મુદ્દે નવી વળતર નીતિ જાહેર થવાની મોટી આશાઓ સેવાઈ રહી હતી. પરંતુ અફસોસ, સરકારની કેબિનેટે ખેડૂતોની 6 મુખ્ય માંગણીઓ પર કોઈ નક્કર નિર્ણય જાહેર કર્યો નથી. બેઠક બાદ પ્રવક્તા જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં માત્ર એટલું જ કહ્યું કે સરકાર ઓપન માઇન્ડ ધરાવે છે. જો કે કોઈ પણ પ્રકારની લેખિત ખાતરી કે નવી નીતિ વગરની આ વાતોથી ખેડૂતો સંતુષ્ટ નથી. બીજી તરફ સરકારે કોંગ્રેસ પર ખેડૂતો પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો, જેના પર કોંગ્રેસે પલટવાર કર્યો. જીતુભાઈ, આદેશ આપો તમે કે આખા ગુજરાતમાં વીજ લાઈનોનું કામ જેટકો એટલે કે સરકારી કંપનીથી ચાલુ કરી અદાણી અંબાણી સુધી તમામ કંપનીઓના વીજ લાઈનોના જે થાંભલા ખોડવાના કામ છે, તાર ખેંચવાના કામ છે, જ્યાં સુધી આ સરકાર લાંબા ગાળાની પોલિસી તૈયાર ન કરે ત્યાં સુધી એક પણ ખેડૂતના ખેતરમાં વીજ કંપની ખેડૂતના ખેતરમાં પ્રવેશ કરશે નહીં. જો તમે રાજકારણ ખેડૂતો સાથે ના કરતા હો જીતુભાઈ, તો આ આદેશ અપાવો, નહીતર બહુ સ્પષ્ટ થાય છે તમે અદાણી અંબાણીના ઈશારે સંપૂર્ણ ખેડૂતો સાથે રાજકારણ કરો છો, ખેડૂતોની પીઠમાં ખંજર ભોકો છો. સરકારના ઢીલા વલણ અને મનની વાતો સામે આંદોલનકારી ખેડૂતો હવે આરપારની લડાઈ લડી લેવાના મૂડમાં આવી ગયા છે. સભામાં ખેડૂતો સ્પષ્ટ શબ્દોમાં ગર્જના કરી રહ્યા છે કે અમે ન્યાય માટે લડી રહ્યા છે. અમારે કોઈનું હરામનું જોઈતું નથી, પણ અમારો હક અમે ક્યારેય છોડવાના નથી. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી હોવા છતાં ખેડૂતો પીછેહટ કરવા તૈયાર નથી. ખેડૂતોના સ્પષ્ટ સંકેત છે કે જ્યાં સુધી ખાનગી કંપનીઓ અને સરકાર નમે નહીં, ત્યાં સુધી આ આંદોલન વધુ ઉગ્ર બનશે. બ્યુરો રિપોર્ટ, GSTV.